અમદાવાદની જાણી અજાણી વાતોની સિરીઝમાં આજે મારે વાત કરવી છે એક એવી જગ્યાની કે જે સવારે શાક માર્કેટ, ત્યારબાદ ઝવેરી બજાર અને સાંજ પડતા જ ફૂડ કોર્ટ બની જાય છે. અમદાવાદની આ ફેમસ જગ્યા ખાણીપીણીની કે જ્યાં અડધી રાત્રે પણ તમે આવશો ને તો જમ્યા વગર પાછા નહીં જાઓ. અહીંયા તમને ફૂડની અનેકો વેરાયટીઝ મળી જશે. હું વાત કરી રહી છું માણેક ચોકની. માણેક ચોકની પાછળ એક સુંદર ઇતિહાસ છે. એની પાછળ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે જે તમે સાંભળશો તો તમને સાંભળવાની મજા આવશે અને કદાચ તમને ખબર પણ નહીં હોય. માણેક ચોકમાં જ્યારે અહેમદ શાહ બાદશાહ ફરવા નીકળે છે ત્યારે એ ત્યાં કિલ્લો બાંધીને શહેર વિકસાવવાનું નક્કી કરે છે. જ્યારે આ વાતની ખબર એક સંતને પડે છે અને એ સંતને આ વાત ખટકે છે ત્યારે એ દરરોજ ગોદડી ભરવા બેસે છે અને ગોદડીમાં ટાંકા લે છે અને સાંજે જ્યારે એ ગોદડીના ટાંકા તોડે છે ત્યારે જે કોટ બનાવવામાં આવે છે એ તૂટી જાય છે. દરરોજ આ પ્રતિક્રિયા ચાલે છે. કોટ બને છે અને તૂટે છે. જ્યારે ટાંકા તૂટે છે ત્યારે આ કોટ પડી જાય છે. આ વાતની જ્યારે રાજાને ખબર પડે છે ત્યારે એ બાબાને બોલાવે છે અને એમને પૂછે છે કે તમને શું તકલીફ છે, શા માટે તમે આવું કરી રહ્યા છો? આ તો કેવો ચમત્કાર છે. ત્યારે એ સંત કહે છે કે રાજા, તમે મારું નામ લોકો યાદ રાખે એના માટે મારા માટે એક એવી જગ્યા બનાવો કે જેથી મને સદીઓ સુધી લોકો યાદ રાખે. અને એટલા જ માટે રાજા દ્વારા માણેક બુર્જ એટલે કે ગઢ, એ માણેક બુર્જ સ્મારક બનાવવામાં આવ્યું. અને જે જગ્યાએ માણેક ચોક છે ત્યાં આ માણેકનાથ બાબા જ્યાં સંત હતા એમની ત્યાં સમાધિ પણ છે. તો જે જગ્યાએ ખાણીપીણી બજાર તરીકે ફેમસ છે એ જ જગ્યાએ માણેકનાથ બાબાની સમાધિ બનાવવામાં આવી છે. અને આ માણેક બુર્જ પણ એમના નામ ઉપરથી સ્મારક બનાવવામાં આવ્યું છે જ્યાં અમદાવાદની પહેલી ઈંટ મૂકવામાં આવી હતી. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.